તાલુકાના જલેબી હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા હિન્દુ સંમેલન યોજાયું હતું। આ સંમેલન બચુદાસ મહારાજ ગાયત્રી મંદિર કંસાલીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ સંમેલનમાં સુરત જિલ્લા રાષ્ટ્રીય સેવક સંઘ કાર્યવાહક બાલકૃષ્ણ બાવીસા વીએચપી, જિલ્લા મંત્રી યતીન ટેલર, સ્થાનિક આગેવાન રાજુભાઈ પાઠક, બજરંગ દળના સંયોજક જય પટેલ, નાગરાજ, ભરૂચ વિભાગના વીએચપીના અજય મિશ્રા, માંગરોળ તાલુકા આરએસએસના કાર્યવાહક ધર્મેશભાઈ વસાવા, જગદીશ પટેલ સહિતના આગેવાનો તેમજ અન્ય સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સનાતન ધર્મની રક્ષા, સંસ્કૃતિની રક્ષા માટેના સંબંધનો કરાયા હતા। હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ 1964માં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘની સ્થાપનામાં અનેક વિદ્વાન સંત મહંતોની હાજરીમાં કરવામાં આવી હતી। આજ સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલનો, જન જાગરણ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતર અટકાવવા, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, લવ જિહાદ વિરુદ્ધ કાયદા, સેવા, બાલ સંસ્કારો જેવા અનેકો કાર્યોમાં સફળતા હાંસલ કરી છે। આજે પણ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ, 700 જેટલા પૂર્ણકાલીન સભ્યોના માધ્યમથી ચાલતી વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વના દરેક હિન્દુઓનું પોતાનું સંગઠન છે। આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ જય પટેલ છે અને સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી નિભાવું છું। આજ રોજ માંગરોળ તાલુકાના જલેબી હનુમાન મંદિર ખાતે એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવેલું હતું। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને આજે 60 વર્ષ પૂરા થયા। 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે, અને આજે 2024માં વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા। એ 60 વર્ષ પૂરા થયાને અનુલક્ષીને ષષ્ઠી પૂર્તિ વર્ષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને આ કાર્યક્રમમાં 300થી 400 લોકોની જનમેદના હતી, અને વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ પરિવાર તથા અલગ અલગ પથ સંપ્રદાયના સાધુ સંતો હાજર રહ્યા હતા। અને હિન્દુઓને આહવાન કરવામાં આવ્યું હતું કે હિન્દુ હિન્દુ સબ એક રહે, ભેદભાવ સબ કોઈ નહીં સહે। આ સંકલ્પ સાથે હિન્દુઓ પાસે સંકલ્પ લેવડાવવામાં આવ્યા, અને સર્વ હિન્દુ જાતિવાદ ભૂલીને એક થાય અને બધા સનાતનીઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઈને, હિન્દુ સંગઠનો સાથે જોડાઈને આવનારા સમયના આપણા જે આ આકરી પરિસ્થિતિ છે, ઇસ્લામિક આક્રમકતા વધી રહી છે, જેહાદી આક્રમકતા વધી રહી છે, એની સામે કઈ રીતે લડવું, અને અત્યાર સુધી વિશ્વ હિન્દુ પરિષદે શું કામ કર્યા અને ભવિષ્યની યોજના વિશ્વ હિન્દુ પરિષદ શું કામ કરશે, ધર્માંતરણ અટકાવવા, ગૌ હત્યા અટકાવી વગેરે વગેરે અનેકો હિન્દુ જનજાગૃતિના કામો છે જે કરવા અને હિન્દુ સમાજે કરવા જોઈએ એ જણાવી આજે હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આજે હિન્દુ સંમેલન યોજવામાં આવેલું હતું। અજય મિશ્રા, ભરૂચ વિભાગ મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સન 1964માં શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિવસે સાંદીપની આશ્રમ મુંબઈ ખાતે અલગ અલગ પંથ સંપ્રદાયના સાધુ સંતોના સાનિધ્યમાં થયું। મુખ્ય ઉદ્દેશ્ય ધર્મો રક્ષતી રક્ષિત, અને બધા જ સંતોને એક મંચ પર લાવી સર્વે હિન્દુ સહોદરા ન હિન્દુ પતિતો હોવેનો ભાવ સમાજમાં વ્યાપ્ત નિર્માણ થાય, એ હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં આ ષષ્ઠી પૂર્તિ સમાપન વર્ષ નિમિત્તે સમસ્ત ભારત વર્ષમાં દરેક પ્રખંડ કેન્દ્ર ઉપર હિન્દુ સંમેલન કરી વિશ્વ હિન્દુ પરિષદ કાર્યની ઉપલબ્ધિ તેમજ ભવિષ્યની કાર્ય યોજના જે સમાજ સુધી પહોંચે આ થઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે માંગરોળ તાલુકાના જલેબી હનુમાન મંદિરના પવિત્ર ભૂમિ ઉપર હિન્દુ સંમેલન થયું, જ્યાં લગભગ 600થી વધારે અલગ અલગ ગામમાંથી ભાઈઓ બહેનો તેમજ અલગ અલગ પંથના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા, અને એમને વિશ્વ હિન્દુ પરિષદની ઉપલબ્ધિની માહિતી આપવામાં આવી। સાથે સાથે બધા જ હિન્દુ સમાજ સંગઠન સાથે જોડાઈ ને કંઈક ને કંઈક કામ કરે હિન્દુ સમાજના ઉત્થાન માટે, ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે, એ પણ આહવાન કરવામાં આવ્યું। જય શ્રી રામ। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।